તો હાલ આપણે ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવી તો અમરેલીના જાણીતા હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે। હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં જોરદાર વરસાદની શક્યતા છે। સાથે જ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। સપ્ટેમ્બર માસની શરૂઆત સુધી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહીને પગલે ખેડૂતો અને તંત્રએ પણ સાવચેત રહેવાની જરૂર રહેશે। ઇન્ડિયન ઓશન ડાયપોલની પોઝિટિવિટી વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને તે પછી સપ્ટેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળશે, જે લો પ્રેશર અને ડિપ્રેશનમાં પણ ફેરવાતા જોવા મળશે। એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં તારીખ 20-21 ઓગસ્ટે બનશે, જે પાકિસ્તાનના સિંધ પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક થઈને એક ટ્રફ લાઇન બનશે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટથી ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે। 28 ઓગસ્ટ થી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઇન રહેશે, જેથી 28 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે। વળી 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર હોવાને કારણે આગળ ઉપર વરસાદ થવાની સંભાવના રહેલી છે। તે જોતા 7, 8, 9 સપ્ટેમ્બર દરમિયાન જળ રાશિ કર્કમાં ચંદ્રગુરુ સાથે રહેવાથી પણ 4 સપ્ટેમ્બર બાદ અને 7, 8, 9 સપ્ટેમ્બરમાં પણ દેશ તથા રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે। આમ ઓગસ્ટના છેલ્લા 5 દિવસોમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં કે 9 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં અને રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે। આ નવો રાઉન્ડ આ સમયગાળામાં આવી શકે છે।